પ્રભુ ગાદી જમ્યા છે, માગીને પ્રભુ જમ્યા છે. દુર્યોધનના મેવા ત્યાગી વિદુર ઘેર ભાજી માગી અને ભગવાન વિદુરજીના ઘરે જઈ અને ત્યાં કોઈ તૈયારી હતી જ નહીં, કોઈ વ્યવસ્થા હતી જ નહીં, પણ છતાં પણ એ દુર્યોધનના ઘરે ઘરનો ત્યાગ કરી વિદુરજીના ઘરે પ્રભુ ભાજી જમ્યા છે. ભગવાન વિદુરજીના મનોરથ પૂરા કરી અને દ્વારિકા પધાર્યા છે. વિદુરજી આવી અને દુર્યોધનને હિતનો ઉપદેશ આપ્યો છે, નીતિના વચનો કહ્યો છે, કયા છે એને વિદુર નીતિ કહેવાય છે. દુર્યોધને વિદુરજીનું અપમાન કર્યું. કાકા, તમે મારા રોટલા ખાવ છો, મારું ખરાબ બોલો છો. તમારે મારી તરફેણ કરવી જોઈએ, મારો પક્ષ રાખવો જોઈએ, તમારે પાંડવ પક્ષ ના રાખવો જોઈએ. વિદુરજીએ કહ્યું, હું કોઈ પક્ષાપક્ષીની વાત નથી કરતો, હું તો નીતિની વાત કરું છું કે યોગ્ય આ હોવું જોઈએ. દુર્યોધને વિદુરજીનું અપમાન કર્યું એટલે હસ્તિનાપુર છોડી અને ગંગાના કિનારે ગયા અને મૈત્રી ઋષિ પાસે ગયા છે અને કહ્યું કે હે મૈત્રીજી, આ દુનિયા તો ખોટી છે. હું અત્યાર સુધી હસ્તિનાપુરમાં રહ્યો અને મેં આ કૌરવોનું કામ કર્યું, છતાં પણ હું જ્યારે એને નીતિની વાત કહેવા લાગ્યો ત્યારે એને મનાણી નહીં અને મારું અપમાન કર્યું છે. આ દુનિયા ખોટી છે. સુખદેવજી કહે છે, પરીક્ષિત, જ્યાં સુધી જગતને ખોટું નથી મનાતું ત્યાં સુધી ભગવાનની વાત મનાતી નથી. ભગવાનની વાત એને સાંભળવી હોય, ભગવાનની કથા સાંભળવી હોય, પણ એને જગત જ્યાં સુધી ખોટું ન મનાય ત્યાં સુધી ભગવાનની વાત એને સાચી મનાતી નથી. આજ વિદુરજીનું જ્યારે દુર્યોધને અપમાન કર્યું છે ત્યારે ભગવાનની વાત સાંભળવા માટે મૈત્રી ઋષિ પાસે ગયા છે, સત્સંગ કરવા માટે ગયા છે. વિદુરજીએ મૈત્રજીને પ્રશ્ન પૂછ્યો છે કે આ દુનિયાની અંદર લોકો સુખ માટે, સુખ મેળવવા માટે ખૂબ પુરુષાર્થ કરે છે, રાત દિવસ મહેનત કરે છે, છતાં પણ એને સુખ મળતું નથી અને અંતે એને દુઃખ આવે છે. દરેકને સુખ જોઈએ છે, છતાં પણ સુખ મળતું નથી. સવારથી અને સાંજ સુધી એનો પ્રયાસ હોય છે કે હું સુખી થાઉં, મને આ મળવું જ જોઈએ, આ મારે જોઈએ જ છે, છતાં એને મળતું નથી. અને જેને અને જેમાં સુખ માને છે એમાંથી એને દુઃખ મળે છે. એનું શું કારણ છે? મૈત્રી ઋષિએ કહ્યું, વિદુરજી, સંસારના પદાર્થમાં, જગતના પદાર્થમાંથી કોઈ સુખ મેળવવા ઈચ્છતો હોય તો ક્યારે પણ એમાંથી સુખ મળવાનું નથી, કારણ કે એ વસ્તુ જ માયાજનક છે, માયાની પેદાશ, માયામાંથી ઉત્પન્ન થયેલી છે, એમાંથી ક્યાંય એને સુખ મળે જ નહીં. માણસે સુખી થવું હોય તો ભગવાનનું ચિંતન કરવું, ભગવાનનું ધ્યાન કરવું, ભગવાનની લીલાઓનું સ્મરણ કરવું, ચિંતન કરવું, એનાથી માણસ સુખી થાય છે. આ ભગવાન કેવા છે? વિરાટ સ્વરૂપ છે અને એ વિરાટ સ્વરૂપ રૂપ ભગવાન એક હતા અને એ ભગવાને આખી દુનિયાની રચના, એકમાંથી અનેક રૂપ થઈ અને ભગવાને આ દુનિયાની રચના કરી છે. સર્વપ્રથમ વિરાટ સ્વરૂપમાંની નાભીમાંથી એક કમળ થયું છે અને કમળમાંથી એક ચતુર્મુખી બ્રહ્મા ઉત્પન્ન થયા છે. અને બ્રહ્મા કમળની દાંડીમાં 100 સાલ સુધી બહાર નીકળવા પ્રયાસ કર્યો, પણ ભગવાન એવડા મોટા, ભગવાનની નાભી એવડી મોટી અને એ કમળની દાંડી એવડી મોટી, તેમાંથી બ્રહ્માને છેડો ન થયો, એક્ઝિટ ન થયો, મુંજાયા. આમ જાય તેમ જાય, આમ જાય તેમ જાય, કોઈ છેડો જડેવો નથી.
આ દુનિયા એવડી મોટી છે, કોઈ છેડો ના જડે, બહુ મોટી છે અને પાછી ગોળ છે, રાઉન્ડ છે. તમે જ્યાંથી નીકળ્યા હોય ગમે એટલા દોડો, પાછા ત્યાં ત્યાં ઉભા રહો. ગમે એટલા દોડતા દોડતા તમે બહુ સ્પીડમાં તમે જાઓ, પણ પાછા તમારે દોડીને ઘરે જ આવવાનું. બસ ઘરે આવવાની ઉતાવળ, ઘરેથી નીકળવાની ઉતાવળ, દોડ દોડ જ કરવાની. દોડ્યા જ કરે છે માણસ, એને છેડો નથી આવતો, એનો અંત નથી આવતો, એ વાતનો એને નિકાલ નથી આવતો, એનો છેડો જડતો નથી. આનો અંત ક્યારે આવશે? આ દુઃખનો અંત ક્યારે આવશે? રસ્તો ક્યારે જડશે? ગોળ ગોળ ફર્યા કરે છે. ખેતરમાં જાય પાછો આવે, ખેતરમાં જાય પાછો આવે, દૂધ દોઈને આવે, પાછું ડેરીને ભરે, પાછું દૂધ દોઈને આવે, ડેરીને ભરે, પાછું 15 પગાર લઈ આવે, પાછું ફરી દોવા જવાનું, ને પાછું એ રિયાય ને મોટું થાય, ને પાછું રિયાય ને પાછું દૂધ લઈ આવવાનું. આ ગોળ ચક્ર છે, એનો કોઈ છેડો નથી. આ વાતની આપણી કથા 5 દાડે પૂરી થશે, પણ આપણી વાર્તા 5 દાડે પૂરી થાય. એ ગોળ ચાલો રહેવાનો. બ્રહ્માને જયારે છેડો જડતો નથી ત્યારે ભગવાનને યાદ કરે છે કે હે પ્રભુ, મને આ દુનિયાનો છેડો જડતો નથી, મને બતાવો. ત્યારે ભગવાને કહ્યું કે તમે તપ કરો તો છેડો જડશે. કારણ કે એ યુગ સતયુગ હતો, સતયુગની અંદર તપથી છેડો જડતો હતો. અને આ કળયુગ છે, તો કળયુગની અંદર કલૌ કેશવ કીર્તના, કળયુગની અંદર કેશવનું કીર્તન એટલે કે હરિ કીર્તનથી છેડો જડે. હરિ કીર્તન કરો, તમને છેડો મળી જાય. તમને કોઈ વિચાર ખૂબ આવતા હોય, કોઈ સૂઝતું ન હોય, કોઈ દ્વિધા ઊભી થઈ ગઈ હોય, તો હરિ કીર્તન કરવાથી દ્વિધા મટી જાય, છેડો મળી જાય. સુરત શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ
શારીરિક હોય અને આધ્યાત્મિક પણ હોય. અને મૂંઝવણમાંથી જ્યારે રસ્તો ન જડે, કંઈ સૂજે નહીં, ત્યારે ભગવાનની સામે બેસી અને કીર્તન કરવું.